હું મારા રૂમના બારી અને દરવાજા બંધ કરીને આરામથી બેઠો હતો. હું ભૂલથી દરવાજાની કુંડી લગાવતા ભૂલી ગયો હતો અને ત્યારે અચાનક મારા કાકી અંદર આવી ગયા અને રૂમનો નજારો જોઈને તો તે તરત જ બહાર ભાગી ગયા. પણ મેં મારું કામ બંધ કર્યું નહીં અને જ્યારે હું કામ પૂરું કરીને બહાર આવ્યો ત્યારે કાકી બોલ્યા, સમીર, આ અંદર શું ચાલી રહ્યું હતું? મેં કહ્યું, કાકી, તમને ખબર જ છે તો તમે મારું મોઢું શું કામ ઉઘડાવો છો? કાકી બોલ્યા, તે તો બધું ઠીક છે, પરંતુ તારે તારો રૂમ બંધ કરવો જોઈએ. મેં કહ્યું, મને શું ખબર કાકી કે તમે અત્યારે જ મારા રૂમમાં આવશો, ને આમ પણ હું કાંઈ ખોટું તો નહોતો કરતો. કાકી બોલ્યા, એવી વાત નથી, પરંતુ તને ખબર હોવી જોઈએ, જો આપણે કોઈ એવું કામ કરતા હોઈએ અને કોઈ આપણને જોઈ લે તો તેને પણ એવું જ કામ કરવાનું મન થવા લાગે. તો મેં કહ્યું, તો કાકી તમે પણ આવી જજો. મારા કાકીએ કહ્યું, મને પણ ખૂબ જ કામ કરવાનું મન થાય છે, પરંતુ તને ખબર છે કે તારા કાકા કેટલા દિવસથી બહાર ગયા છે અને હું તારી જેમ એકલા એકલા કામ નથી કરી શકતી. મેં કાકીને કહ્યું, જો તમને ખોટું ન લાગે તો હું તમારી મદદ કરી દઈશ. હું પણ તમારી સાથે બધું જ કામ કરી શકું છું. મારા કાકીએ કહ્યું, તારું મગજ ઠેકાણે તો છે ને? મારા કાકી વધારે કંઈ બોલે તે પહેલાં જ હું ત્યાંથી જતો રહ્યો. આમ તો હું પણ મારા કાકીને તેના કામમાં પહેલેથી જ મદદ કરવા માંગતો હતો, પરંતુ મને તેને કહેવાની હિંમત નહોતી થતી. પણ આજે મારા કાકીએ મને જોઈ લીધો, એટલે આજે વાત કરવાનો સારો વખત હતો અને માહોલ પણ હતો, એટલે મેં તેને વાત કરી દીધી. મને એક વાતની ખબર પડી ગઈ કે કોઈ પણ સાથે વાત કરવાનો એક સમય હોય છે. એક દિવસ મારા કાકી અને કાકા છત ઉપર કામ કરી રહ્યા હતા અને હું ત્યાં અચાનક જઈ ચડ્યો. મેં ઊભા ઊભા થોડી વાર માટે બધું જોયું. મારી સામે ફેસ ટુ ફેસ કામ ચાલતું હતું. મને તે બંનેને સાથે કામ કરતા જોઈને ખૂબ જ મજા આવી. તે બંને પોતપોતાની પૂરી તાકાત લગાવીને કામ કરી રહ્યા હતા. મારા લગ્ન થયા નહોતા. હું 22 વર્ષનો છોકરો છું અને મારા કાકી ખૂબ જ સુંદર છે. તે હંમેશા મારી સાથે મજાક મસ્તી કરતા રહે છે. મારી અને મારા કાકી વચ્ચે ખૂબ જ સારી દોસ્તી છે. જ્યારે મારા કાકી ઘરમાં નવા આવ્યા હતા ત્યારે તેને ખૂબ જ ઘમંડ હતો. અને ઘમંડ કેમ ના હોય, તે કોઈથી કમ નહોતી. મારા કાકીની ઊંચાઈ અને લંબાઈ અને તેની મોટી મોટી આંખો, તે જ્યારે મારી તરફ જોતા તો મને પાગલ કરી દેતા. હું તેની સાથે કોઈ વાત કરતો તો તે મોઢું બગાડી લેતા. તેને પોતાની ખૂબસૂરતીનો ઘમંડ હતો. મારા કાકાએ પ્રાઇવેટ કંપનીની અંદર કામ કરતા હતા. તેની કંપની મારા ઘરથી 50 કિલોમીટર દૂર હતી. મારા કાકા જ્યારે ઘરે પાછા આવતા તો અડધી રાત થઈ જતી અને ક્યારેક ક્યારેક તો તે ઘરે આવતા જ નહીં. તે ઓફિસે જ રહી જતા. તે ત્યાં રહેવા માટે ઘર ગોતી રહ્યા હતા, કારણ કે રોજ આવવું જવું તેને પહોંચાતું નહોતું. હું મારા કાકીને ઘણી વખત એકલા જોતો. મેં મહેસૂસ કર્યું કે મારા કાકા અડધી રાતે ઘરે આવે છે અને ક્યારેક તો આવતા જ નથી. અને મારા કાકીને જેટલા પ્રેમની જરૂર હતી તેટલો કાકા આપી શકતા નથી. એક દિવસ સવારે મેં જોયું કે કાકી ખૂબ જ ઉદાસ લાગી રહ્યા હતા. તો મેં તેને પૂછ્યું, શું થયું કાકી? તમે ખૂબ જ ઉદાસ લાગો છો. તો કાકીએ કહ્યું, મારી તબિયત ઠીક નથી. એટલે હું બાજુમાં મેડિકલ સ્ટોર ઉપરથી તેની માટે દવા લાવ્યો. કાકીએ દવા ખાધી અને પોતાના કમરામાં આરામ કરવા માટે જતા રહ્યા. થોડા સમય પછી હું તેના હાલચાલ પૂછવા માટે તેના રૂમમાં ગયો. મેં જોયું કે તેને તાવ આવેલો હતો. મેં તેને કહ્યું, કાકી, મારો એક દોસ્ત છે અને તેના પપ્પા ડૉક્ટર છે, તો હું તેને આપણા ઘરે બોલાવી લઉં છું. એટલે મેં તેમને ફોન કર્યો અને થોડી વાર પછી તે મારા ઘરે આવ્યા.
તેણે મારા કાકીને એક ઇન્જેક્શન આપ્યું અને દવા પણ આપી. લગભગ 2 કલાક પછી તેમને આરામ થઈ ગયો. સવારે હું બાથરૂમમાં જઈ રહ્યો હતો તો કાકીએ મને તેની પાસે બોલાવ્યો અને મને કહ્યું, સમીર, મને માફ કરી દેજે. મેં કહ્યું, શા માટે? તો તે કહેવા લાગ્યા કે જ્યારથી હું અહીંયા આવી છું મેં તારી સાથે વ્યવસ્થિત વાત નથી કરી, પરંતુ તું સારો છો, તું મારો ખ્યાલ રાખા છો. મેં કહ્યું, કોઈ વાંધો નહીં કાકી, હું તમને મારા પોતાના માનું છું. અને પછી મારી અને કાકીની વચ્ચે દોસ્તી થઈ ગઈ. હું મારા કાકીની દરેક વાત માનતો. તે મને જે કામ કહેતા હું દોડી દોડીને કરતો. કાકી મારા પ્રત્યે થોડી વધારે આકર્ષિત થવા લાગ્યા. એક દિવસ કાકીએ મને કહ્યું, સમીર, તારા કાકા તો ક્યારેક જ ઘરે આવે છે, તો તું રાત્રે મારા રૂમમાં આવજે, એટલે આપણે બંને વાતો કરશું, આપણે ટીવી જોઈશું. એકલા એકલા મને સારું નથી લાગતું. સાંજે હું તેમના રૂમમાં ગયો તો કાકી કિચનમાં કામ કરી રહ્યા હતા, એટલે હું રૂમમાં બેઠા બેઠા મોબાઈલમાં ફિલ્મ જોવા લાગ્યો. મને ખબર જ ન રહી કે કાકી ક્યારે મારી પાછળ આવીને ઊભા ફિલ્મ જોવા લાગી ગયા. મારા કાકીએ ઉધરસ ખાધી. હું અચાનક ડરી ગયો. મેં જલ્દી ફિલ્મ બંધ કરી. મારા કાકીએ મારો કાન પકડ્યો અને બોલ્યા, બંધ શા માટે કરી દીધું? તો હું ડરી ગયો ને હસતા કહ્યું, કાકી, ડર તો લાગે જ છે. જ્યારે તમારી ચોરી પકડાઈ જાય તો તે કહેવા લાગ્યા, એકલા જોવામાં ડર નથી લાગતો? આટલું કહેતા કાકીનો હાથ પકડીને બેડ ઉપર બેસી ગયો અને કહ્યું, હું તમને એક વાત કહેવા માંગુ છું, તમને ખોટું તો નહીં લાગે ને? કાકીએ કહ્યું, તું કાંઈ પણ કહી દે, હું ખોટું નહીં લગાડું. મેં મારી નજર ઝુકાવી દીધી અને બોલ્યો, કાકી, તમે મને ખૂબ જ સારા લાગો છો અને હું તમારી સાથે એકવાર. કાકીએ મારી વાત વચ્ચેથી કાપી નાખી અને બોલી, સમીર, આ કઈ રીતે થઈ શકે? આ વાત તારા કાકાને ખબર પડી તો તે મને અને તને છોડશે નહીં. મેં કાકીને કહ્યું, કાકી, આપણે બધાની નજરથી છુપાઈને કામ કરશું. કાકીએ કહ્યું, હું તારી સાથે આ બધું નહીં કરું. મેં કાકીને કહ્યું, કાકી, મારો વિશ્વાસ કરો, હું આ વાતની જાણ કોઈને નહીં થવા દઉં. પણ સમીર, હું તારા કાકી છું. તો મેં કહ્યું, તો શું થયું? આપણે થોડું કાંઈ ખોટું કરવું છે અને કાકી, હું તમને ખુશ કરી શકું છું. તમે મને સેવા કરવાનો મોકો આપો. કાકીએ મારો હાથ પકડ્યો અને જોરથી દબાવ્યો અને કહ્યું, તું કેટલો સમજદાર છો. ક્યારેક તારી બાજુ ધ્યાન જ ન આપ્યું. અત્યારે તો તારા રૂમમાં જા, હું તને વિચારીને જણાવીશ. મારો મૂડ ખરાબ થઈ ગયો. હું ઝડપથી તેના રૂમમાંથી બહાર નીકળીને છત ઉપર જતો રહ્યો. લગભગ અડધા કલાક પછી મને ઝાંઝરીનો અવાજ સંભળાયો. મેં પાછું ફરીને જોયું તો મારા કાકી છત ઉપર આવી રહ્યા હતા. તે મારી પાસે આવીને બેસી ગયા અને બોલ્યા, તું પાગલ થઈ ગયો છે? અડધી રાતે છત પર શું કરા છો? હું કાંઈ બોલ્યો નહીં. કાકીએ મારો હાથ પકડીને પોતાના હાથમાં લીધો અને બોલી, સમીર, અંદરથી તો હું પણ તારી સાથે છું અને તું જે કામ મારી સાથે કરવા માંગા છો તે તું એક દિવસ જરૂર કરીશ. પણ થોડીક રાહ જો, બધું સારું થશે. અને કાકીની વાત માની લીધી અને કહ્યું, સારું, હું તમારા જવાબની રાહ જોઈશ. બીજે દિવસે મારા કાકા ઘરે આવ્યા અને બપોરે જમ્યા પછી તે કહેવા લાગ્યા કે કંપનીના કામ માટે બહાર જાઉં છું. લગભગ 4 મહિના પછી પાછો આવીશ. અને હવે સમીર, તારા કાકીની સંભાળ તારે રાખવાની જવાબદારી તારી છે. તું તારી કાકીનો બરાબર ખ્યાલ રાખજે. મેં કહ્યું, કાકા, તમે ચિંતા ન કરો, હું મારા કાકીનું બરાબર ધ્યાન રાખીશ. તમે ચિંતા કર્યા વગર તમારા કામ ઉપર જઈ શકો છો. મારા કાકાએ કહ્યું, 3 વાગ્યાની મારી ટ્રેન છે. એટલે હું કાકાને સ્ટેશન ઉપર મૂકવા માટે ગયો. જ્યારે હું ઘરે પાછો આવ્યો તો મારા કાકી રડી રહ્યા હતા. મેં કાકીને કહ્યું, શું થયું? તમે શા માટે રડો છો?
તો તેણે કહ્યું, હવે તારા કાકા 4 મહિના માટે બહાર ગયા છે. એટલે મને રડવું આવી ગયું. મેં કાકીને બેડ ઉપર બેસાડ્યા અને કહ્યું, પણ હું છું ને તમારો ખ્યાલ રાખવા માટે. થોડા દિવસ આમ જ જતા રહ્યા. હવે કાકી પૂરેપૂરા મારી સેવા માટે તૈયાર થઈ ગયા હતા. તેણે કાંઈ પણ ન જોયું અને તેનો બધો પ્રેમ મને આપી દીધો. મેં પણ તેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું. સવારે તેણે મારો હાથ પકડ્યો અને બોલ્યા, થેન્ક યુ સમીર. તે જે મને સેવા આપી છે તેની માટે હું કેટલા દિવસથી રાહ જોઈ રહી હતી. તેના ચહેરા ઉપર એક અલગ જ મુસ્કુરાહટ હતી. મેં કાકીને કહ્યું, કાકી, હું તો ઘણા દિવસથી કહી રહ્યો હતો, પણ તમે મને સેવા કરવાનો મોકો આપતા જ નહોતા. આજે જુઓ, તમે કેટલા ખુશ લાગો છો. તેણે મને ગળે લગાડ્યો અને મારો આભાર માન્યો. ને પછી હું રોજ કાકી સાથે જ રહેતો. હું તેની સેવા કરતો અને રોજ ખુશ કરી દેતો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી મળશું આવતીકાલે આપણે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. મિત્રો, વિડીયોની અંદર આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક વિચાર છે. તેનો કોઈ પણ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી કે નથી કોઈ ધર્મની સાથે સંબંધ. આ વાર્તા ફક્ત ને ફક્ત બધાના મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. ધન્યવાદ મિત્રો.